गुड आफ्टरनून एवरीबडी एंड वेलकम बैक। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज़्यादा अच्छे हैं। गिरीश जी, क्या लग रहा है वेदर का आज? વેધર આમ જો બતાય કાળો ડિબાંગ થયું છે અત્યારે તો એવું લાગે કે આ ભકો પડી તો જાય. એવું જ છે પોઝિશન જો જ્યાં વરસાદ છે ત્યાં એવું જ છે અત્યારે આપણે ગામડે નથી કંઈક પણ ગામડે નથી. પપ્પાનો ફોન ચાલુ હતો. પપ્પાને ખબર છે. અને આવો આ ફાટ્યો હોય તો આ સુરતમાં કે પાણી સામે નહીં સવારે નીકળવું હોય તો વિચાર કરવો પડે ક્યાં જવું ને શું કરવું. કાલે એવું જ લાગે છે. ના પણ એ તો જો આજે આ રાત્રે તો વરસાદ નથી જો નીચે ખુલ્લું થઈ ગયું પાછું ખુલ્લું થઈ ગયું જતું રહ્યું જો નીચે જેવું કાળું હતું એવું નીચે કંઈક ખુલ્લું નીકળે. ગયું આછું. જો એ કાળો આવ્યો હોય વર્ષે આવ્યો હોત ને હા. તો અત્યારે સુરતમાં ક્યાંય પાણી હમાય નહીં એટલા પાણી હોત તો તોય અત્યારે બહુ વરસાદ છે આમ જ્યાં છે ત્યાં એ બાજુ એવું છે. હા. તો મમ્મી ગરમી થવા માંડી. ઠંડી લાગી. ઠંડી લાગે છે. એટલે જો આ પંખો બંધ છે ને ઓલો ચાલુ છે એવું છે. આજે કેવો પવન આવે જો બમ આ સોફો ભીનો થાય હા હા એવું થશે. હે આદિ આમાં ક્યાં જવાનું હે ને super excited to see Jay Mama, Hari Mama, Baa, Dada, है ना? दादा तो नहीं हुए थे, दादा ગયા વાડીએ. આ બંને સ્કૂલમાં મોકલવાનું સોમવારથી હે? એ હા, યાર. સ્કૂલમાં જવાનું છે? સ્કૂલે જાવ ને અહીંયા તો હોલીડે કે એનો હોલિડે જોઈશે દાદી માટે. હોલીડે રમવાનું હોય ને આમ જો ને આ ટીમ છે જો બધા આમ કહેતો લેક કહેતો આમ આ વખતે સ્ટ્રોંગ મચ્છર કહેતો નથી કર્યા અહીંયા. જો એ તો પડ્યા ના છે બાકી એ તો એ જ ને. મચ્છર નથી મચ્છર ન કર્યા. હોય હા મચ્છર ના હોય એટલી ઓછા એ ઓછા હોય અને એ સોમમાં હું જાણ્યું નથી એ ચાલુ થયું ચાલુ થયું છે ઘાસ આવે આપણે તો સહી- થઈ જાય, હા હા પછી આવે. પછી મચ્છર આવે અને બરોબર આપણે છીએ ને ત્યાં સુધી ના રહે આવે ત્યાં સુધી સારું પછી ભલે આવે અવાજ આવવાનો. લાઇટનિંગ થઈ. આમ તમારે છે ને તમે હર વખતે આવો ને હા. એ સોમાં હું 1 મહિનો 2 મહિના અગાઉ થઈ ગયું હોય એ વરસાદ ગાજે ને ભૂમિકા બી વરસાદના ગાઢ છૂટી જાય બિગેસ્ટ ફિયર છે વરસાદનો જે અવાજ આવે છે વાદળાનો. એ મોટામાં મોટો ફિયર હોય ને એક વસ્તુથી બાકી કોઈથી નો બીવું. અમારે ગામમાં કાજી હોય કે રતનમાં ભરવા નતા એવું છે. હા એ શું કરે વરસાદ એમ થાય કે આમ અંધારું થયું એટલે ધાબો ઓઢીને ઘરમાં ઘરી મારી કહાની એવી જ છે. ભૂમિકા એકલી હોઉં તો રોઉં. એ તો રૂમમાં ઘૂસી જાય ગોદડો ઓઢીને સુઈ જાય એ અમારા જીવવાની રતનમાં પાસે લઈ જાઓ. એ ભાડે ને આમ વાદળ આવે છે તો આમ ઘરમાં ઘરી ગોદડું ઓઢી સુઈ જાય જોવાનું નહીં કેટલો વરસાદ આવ્યો શું થયું છે. મને જેવું જોશે એ રતનબા આપણે બે હરખા. એ તો બિચારા ધામમાં જતા રહ્યા ના, ના, છે હજી છે તો ભલે મારે એમ કે જતા રહ્યા છે ગિરીશ. અને એ ભાઈ અમારા ગોપનું મહિનો હોય તે કાનુડો હોય હા કદમના ઝાડ પાસે. કદમના ઝાડ વાળા તારા પેલા Shiv, your height is જો too કાનુભાઈ big. આવી ગયા ઘરે. કાનુ કોના ઘરે આવ્યો? Hey, Jesus, શિવની height નથી કે જો. પિયા ઘરે. Oh, hey, નવો camera. વાહ, આમ હવે. શીખવાડી રહી હતી, આમાં બ્લોગ પતી જાય. બહુ ખર્ચો કરી દીધેલો છે. હા. ફુવા આવે તો દીવો કાઢે. વાહ, ખુશ થઈ ગયો બધાય. ફુવાનો ફોટો પાડી. તમે જેમ છો એમ તો ખુદ ફુવાનો. એટલે યાદ થઈ શું બધું. એવું ન બોલ. બધું બોલ, બહુ ન બોલ. બહુ ન બીજું. આદિ, તું first time મળે ભાભીને, શિવો. તો કે હું તો કે લાગુ બી? વાહ, ભાઈ, વાહ, આદિ. And Shiv, you guys are so big now, eh? Your height is so big. મામા કેવા લાગે છે સાચું રિવ્યુ Do I look different? કેટલા different? ડિફરન્ટ કે અગલી સાચું બોલો એ, મોબાઈલ નો બી નહીં કહેવાનો. આને મજા આવી હે ને? You want to do hairstyle like me? કરલી છે ને એટલે આમાં જેવા વાળ. અત્યારે સ્ટાઇલ છે કરલીની એટલે. બેસો. ઓલા બધા પપ્પા મમ્મી બેયના બધા બેહી ગયા. હા, લાવો ને ઇન્ટરવ્યુ આપી દઈએ. તો હવે અમે ભૂમિકાના ઘરે પહેલી વાર આવ્યા છે. 17 વર્ષમાં પહેલી વાર એવું થયું છે कि हम लोग भूमिका के घर पे आए हैं. सब लोग बोल रहे थे, मम्मी और पापा और सब लोग, कि फाइनली भूमिका का घर बन गया है सूरत में. तो उनके ससुराल में आपका स्वागत. ઘણા હતા. સુરત
સુરતમાં પેલું ઘર હા એમ એમ બરાબર તો છે ઘર અમારે ઇંગ્લેન્ડમાં છે, ગામડે છે, બધે છે, પણ સુરતમાં પેલું બન્યું. સુરતમાં પેલા ઘર છે. ઇગ્નોર માય હેરસ્ટાઇલ, સોરી અબાઉટ ધેટ. ના, ઇટ લુક્સ ગુડ એનીવેઝ. હા, sorry. ફોટો કરતા પહેલા મને ફોટામાં એવું લાગતું હતું કે આ વિલન જ હશે મૂવીમાં, પણ હવે થોડો હીરો જેવું લાગે. વાંધો નથી. યુ નો કેમ છે સોફો બરાબર છે એમ નહીં સોફો બરાબર આદિ સો એક્સાઇટેડ હે આદિ યુ વોન્ટ સે સમથિંગ ભાઈ આવીને મારી ડ્યુટી લઈ લીધી. યા તો પહેલાથી આપણે ઇન્ટરવ્યુ લઈએ. હાઉ વોઝ યોર ટ્રીપ? Good. વોટ હેપન ટુ યોર મોમ? હા, શિવને ખબર છે. એટલું એન્જોય કરતો તો હું પડી ની બધું થયું ને એટલું એન્જોય આમ જો તેનો ફેસ જો ખાલી લુક એટ હિમ. इसका रिव्यू लेंगे हम. કેમ છો મજામાં ને? મજામાં હો. માધુપુર ની યાદ આવે છે? માધુપુર ઈ તો ભાઈ જન્મ પામ્યા છે ને ઈ તો કોને યાદ ન આવે? અહીંયા આટલો વરસાદ થાય છે તો તમને એમ નથી લાગતું કે હવે અહીંયા રહી જવાય? ના ના વરસાદ તો એ માધુપુરમાં જ થાવો. બરાબર છે, બહુ સરસ. તો હા પાણી દે દો પહેલે. અભી જીજાજી શું બોલો? મારી બેન ને હાચવવા માટે થેન્ક યુ. કાંઈ હોય, ઈ તો અમારી તો ફરજ છે. જીજાજી એમ કે હવે ચણા લેવા આવ્યા હતા તો પછી હે ને ભાઈ તો પછી આ ચાલુ છે કે ઈ ચાલુ છે? કયું ચાલુ? વધારે હચવાય છે ને એટલે એ બધું થઈ ગયું. થોડુંક વધારે હચવાઈ એવું ગયું. લાગે છે. ના એટલે એમ યાર પૂછવું પડે ને યાર, પૂછીને चलिए तो यहाँ पे अभी हार्दिक जी को तो आप मिल, हार्दिक तो 2 दिवस से हारे थे. पप्पा भूमिका का घर कैसा लगा आपको? बहुत फाइन लगा, बहुत हाँ देखा नहीं है अभी थोड़ा हाँ बहुत बढ़िया. बहुत बढ़िया. ओके કાનું ફિયાનું ઘર કેવું છે? Mastinu. હા મસ્તીનું. બોલીએ શિવ, હાઉ ઇઝ એવરીથિંગ? ઓલ ગુડ? સો યુ આર લાઇકિંગ હિયર? આપણે હેર કટ કરવાના છે ને? હેરકટ માટે વેઇટ કરીને બેઠા એને છે. લોંગ કર્યા છે સ્પેશિયલ. તો કાલે સન્ડે છે ને, આપણે કરાવી દઈએ મસ્ત. બરાબર છે, લઈ જશે હો ને મામા તને? બરાબર. ચલીએ હવે આમને પૂછો. અહીં આ બાજુ તમને કેવું લાગે છે અહીંયા સુરતમાં? સારું લાગે છે? માધવપુર રહેવાય કે અહીંયા રહેવાય? બે જગ્યાએ રહેવાય. હા ના બરાબર, સાચી વાત છે. તો તમારો કાનો આવી ગયો છે, કાનાને તમે શું કહેવા માંગો છો? કાનો અહીંયા બાપા છે. કહેતા હતા, કાનર લેતા આવજો. हाँ अरे वाह जो वेरी गुड. तो जब भी मैं कॉल करता हूँ ना तो बोलते हैं कि कनिष्क को लेके आना. कनिष्क बहुत वाला लगता है तो क्योंकि इसमें है ना आदि दिखता है उनको. बराबर. એટલે બોलिए तो अभी मम्मी से पूछेंगे. मम्मी तो सेटिंग કરવામાં જ રહે. मम्मी आज सवेरे से वेट कर रही थी कि कब आए, कब मिले, कब देखे. तो मम्मी ભૂમિકાના ઘરે આવ્યા છીએ, તમને કેવું ફીલ થાય છે? મને બહુ શાંતિ અને ઠંડક મળી ગઈ? ઠંડી મોસમ ને ઠંડક મળી ગઈ આમ અંદરથી એમ હા એમ કે એને પોતાનું ઘર અહીંયા છે એમ. વાહ સરસ, વેરી ગુડ. તો ये એમાં એલા સાસુ સસરા બધા હારે હા ફેમિલી એક સાથ રહેતે તો મજા આવે. બરાબર છે. બાકી ભાણિયાની આટું કેરીન રસ પચશે નહીં. બરાબર છે. તો હા माधोपुर की केरी ने सूरत नो रस. अभी ये भूमिका की બિચારી જાતે એને બેહી ગઈ. આઈ એમ સો સોરી. અમને ખબર છે કે આ વસ્તુ અહીંયા પડી છે. વાહ વેરી ગુડ. સસરા એટલા વગાડ કરે કે સંધ્યા એવી મૂકવાય કે લાવો બધું તમને કરાવું કે મેં કીધું ના અહીંયા બધું થઈ ગયું છે કે. બરાબર છે. તો ભૂમિકા જી એક સવાલ આપકો હે ઇધર. હા પાછળનો કેમેરો કરો. હવે તમારા ઘરમાં બધા કરતા બેસ્ટ જગ્યા તમને કઈ લાગી? હજી ભાઈ એવો ટાઈમ જ નથી રહ્યો જોવાનો. वॉशरूम अच्छा लगा होगा. નહીં, ખૂણાની બાલ્કની तो यहाँ ત્યાંથી आवे. બહુ મસ્ત વ્યૂ આવે છે. अच्छा तो चाय दूध वहाँ बैठ के पियेंगे. હા સુબહ ફોટો રખ દીએ. अच्छा हाँ वो वीडियो रखा था रील में. अभी मारा મને પરસેવો થાય છે, હું બેહી જાઉં છું. એસી કરો ભાઈ. ચલો હાઉસફુલ ભરાઈ ગયું આખું ઘર અમારું અત્યારે. જો કાલ 2 દિવસથી પ્લાન કરતા હતા, આવ્યા ત્યારથી કે અત્યારે આવ્યા પછી આવ્યા ફાઇનલી મેળ આવી ગયો. હા સોરી એઝુ કાનું કાલ મળવું હતું ને મારી દીકો. આમ શું સોરી, હવે મળી લ્યો. ઓકે આપણે શિવવાદીને ઘરે લઈ જવાના છો કે લઈ જવા છે. अभी मैं फुल फैमिली दोनों के फैमिली को इकट्ठा करके मस्त फोटो आई है. તમારા તારામાં તો બહુ સારું આવે છે યાર. ઓ માય ગોડ યાર. અહીંયા ગોઠવી દે We can see everything. અહીંયા મૂકી દે. ખાનામાં ગમે ત્યાં ગોઠવી દે. हाँ वाह वेरी गुड. यस चलिए अभी आ जाइए. आओ चलो आओ
આવો હાલો બધા અહીં જા છોકરા બધા. આગળ કબૂતર આવો અહીંયા આગળ ગોઠવી દે પેલા બધા છોકરા આવી જા કાનો આવી કાકા જા ક્યાં બેટા? આજી ફ્રેન્ડમાં જતો રહે જાય એવું કઈ કોણે આપી તને હજી ના આગળ કોણે આપી? ચલો. પાછળ ચલો હાલો બધા આઈ જાઓ બધા સારી કાન ચલો નૂન નૂન કાનો તમે બધા દેખાય આડો પાડ લે આવી જા બધા આવો બરાબર હા હવે આવી જાય ચી કરો ચી સ્માઈલ Smile. એક મિનિટ હું જોઈ લઉં બધા બિસ્કુટ લઈ લે શું કે રે ઓ ઓકે નો પાર્લેજી બિસ્કિટ મોંઘવારી ખાજો. પ્રમાણે બિસ્કુટ આવે મેં સ્કૂલ તારે મોબાઈલ ના કવર પાસે ચોકલેટ રાખવા અરે યાર એ કાઈ નથી સુગરનું ગીરી. ના ના એ તો આપણે આવતા હોય કે જો સોમવારે ના ના કરાવી જ લેજો બે હો જીજુ. હા એટલે એનું ઈસી એટલે મશીનમાં જોયું જવાનું એટલે બે જઈ આવજો. એ કરાવી લેવાનું અને એવું હોય તો અહીંયા સ્પોર્ટ્સમાં ડોક્ટર ગડુક છે ને આવજો બાય બાય થેન્ક યુ સો મચ ફોર કમિંગ. સી યુ બાય બાય. બધા આવવાનું હો એ બધાને બધા બધા આદિને મને બહુ ટેન્શન લેતી ને મમ્મી વાત કરતી તો મને કાઈ ન થાય. આદિ નાના જોડે બાડે ખમતી દર ચીજા હોય તો પછી બેટી હું આપણે ઉપાદાર. એટલે તો આપણે આમ જો ને ખમતી દર કોઈ ત્યાં કાઈ ઘટે જ ये भाई भाई નહીં. भाई भाई घटे हम नहीं। लोग जाते हैं घर पे पीते हैं आदि और शिव का प्लान हो चुका है सबका प्लान हो जाएगा अभी हम लोग भागते हैं ये હવે संडे આજે सैटरडे શું का दिन આવે था ને हमारा મને મારી યાદ નહીં આવવા દેતો. बाय 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 What he done for my આમ જોતો આ હું તો આમાં કેટલી ગોરી I દેખાય know છે. you ભૂમિકા see. મેં તારું સારું સેટિંગ કરી દીધું છે બરાબર છે Chedia is not taking me. હાલે પાણી પીવો જાવ બંને તો બાજુવાળાને ટેકિંગ કરે છે. હવે એ જો ચીપટી નો હાર્દિકભાઈ, તમે નથી બહુ ગોરા દેખાતા. હું ગોરો જ છું સેટિંગ બરાબર કરો. નજીક આવવાનું સ્કિન ફેર દેખાવા બેન બધા કરતા ગોરો હું છું કમેન્ટ કરો in your dream bro. ચલો જયદીપ હાર્દિક સારિકા મમ્મી પપ્પા બધાય સંધ્યા જતા રહ્યા. હવે અમે લોકો જાય છે બાને મળવા માટે. બાને મળીને પછી ડિનર પાર્ટી છે ગ્રાઉન્ડ ફ્લોર પરેશભાઈના ઘરે. ઓકે જી રાખવાનો ના બાબા બધા એમ તો હા હા આવી આ જાઓ, આવી ગાડીમાં જાઓ. મોટી ગાડી છે ને લિફ્ટમાં જો બાને મળવાય બા નહીં ઓળખતા. ઓળખી મને બા? હવે હોય કે હું કોણ છું? હોય છે હા ઓળખી ગયા. બા ગોરા ગોરા થઈ ગયા છે. આ હોય છે હા મમ્મી આ ઓળખ્યા. મને તો ઓળખો ને જય શ્રી કૃષ્ણ બા બા ક્યાં કોનો છોકરો આવ્યો? કોણ છે બા? કોણ છે? દીદી હા આપણે કીધું આપવાનો છે નાનો એવા હતા. હવે બધાને મોટો કર્યો હા. આ બે માં કોણ લાગે ગિરીશ જેવું? નો સાંભળે? બા આ બે માંથી કોણ લાગે ગિરીશ જેવું? કોણ લાગે છે ગિરીશ જેવું? કોણ લાગે? આ બે છે એમાંથી આની જેવું કોણ આને ઓળખો બા એમ કે છે કે કેદુ ની વાટ જોતી. બા નથી ખબર એમ કે કાલે જ આવ્યા છે. બા ને એમ છે કેદુ ના આવ્યા છે. પરમ દિવસે આવ્યા. ક્યારે આવ્યા અમે? કાલે. આમ ક્યારે આવ્યા? આમ કઈ આવ્યા? બે થયા નહીં કાલ. કાલ સાંજે આવા ટાણે એમ હા કાલ સાંજે આવ્યા હતા. પછી બધા થાકી ગયા હોય ને એટલે હુઈ ગયા આ લે હા મેં હતો મેં. બાકી કોનો દીકરો? પપ્પાનું નામ શું છે ડેડી નામ શું એનું પૂછે જોરથી બોલ એકદમ લાવું તો સાંભળશે બા નિશાળે જાતો એમ સ્કૂલે જાતો चलो भाई यहाँ पे बच्चे जा रहे हैं मामा के घर पे. सुपर एक्साइटेड नहीं आदि? શું કરવાના ત્યાં જઈને? गुलाबू. चलो 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 लेट्स गो. कैसे जा रहे हैं वो अभी नीचे जाके दिखाती हूँ गाइस. यस सरप्राइज. ના 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 બેસી જાય પાછળ ઉતારે. મામી પહેલી વાર મળી છે કેટલી એક્સાઇટેડ છે. એને પાણી લેવા આવ્યા જો. देखो भाई बच्चे ने यहाँ पे चोरी छुपे मैं और गिरीश जा रहे हैं अभी मूवी देखने के लिए. गुलाबेन और हम दोनों, गुलाबेन, धर्मेश कुमार और हम दोनों. यहाँ पे मम्मी पापा सो गए हैं. शिवान शादी नहीं है, वो गया है मामा के घर पे.
तो रिलैक्स होके जा सकते हैं, घूम सकते हैं। मूवी टाइम। यहाँ पे चाबी नहीं मिल रही इनको। तो रात के बजे हुआ है 1:30 सुबह के, जल्दी अर्ली। अभी हम लोग मूवी देख के निकले हुए हैं। अभी हम लोग को तो अच्छा लगा ना मूवी, तो अच्छा है, इतना भी बुरा नहीं है। हाँ। से ये एक्शन मूवी है पूरा। हाँ, जिसको एंट्री या धड़ाधड़ पसंद है ना, उन लोगों को देखना चाहिए। तो गुड मूवी। अभी घर पे चले या और भी कुछ काम है? सोना है। Let's go। चलो। सूरत फिर भी इतनी देर रात तक भी लाइवली है, बताओ। ये पार्किंग है, मैं ये नहीं बता रही हूँ, आगे जाके बताऊंगी। फिर भी बताओ कितने लोग इतने लेट तक मूवी देखने आते हैं। पूरा जो है वो थिएटर भरा हुआ था। मुझे लगा कि कोई ही क्या ही आएगा हमारे अलावा, नहीं, मुझे तो ऐसा ही था। ऊपर चढ़ाना उसका, ऊपर चढ़वाना चढ़ी जाओ। गुड मॉर्निंग एवरीबॉडी एंड वेलकम अगेन। अभी वीडियो का एंड करने के लिए ये व्यू दिखा रही हूँ, क्योंकि सुबह के बजे हुए हैं अभी 10 अराउंड। कल रात को 1:30 को वहाँ से निकले, 2 बजे सोता हो गया था। तो अभी तक गिरीश तो सो ही रहा है। बच्चे घर पे नहीं है ना, तो इतना सुना सुना लग रहा है, कुछ है ही नहीं। काम भी ऐसा ही लग रहा है, कोई काम भी नहीं था। वैसे दोपहर को हम लोगों को जाना है एक जगह पे लंच के लिए, तो रिलैक्स ही है। आवाज़ आ रही होगी थोड़ी थोड़ी, यहाँ पे नीचे रोड है तो इसके लिए। चलो अभी वीडियो का यहीं पे कर दे रही हूँ। कल मिलते हैं नए व्लॉग के साथ। कल नहीं, आज रात को, सॉरी। अभी मैं ऐसा बोलूँगी कि मिलते हैं नेक्स्ट व्लॉग में, क्योंकि 2 व्लॉग आप लोग डिमांड कर रहे हो कि रखो, तो मैं ट्राई कर रही हूँ कि सुबह शाम 2 टाइम रखूँ व्लॉग। सुबह का आई थिंक टाइम मुझे 10 से 11 के बीच में रखना पसंद है, और रात का जो है वो 9:30 बजे का। तो बताइए कि ये टाइम सही है या नहीं, प्लीज़ कमेंट में ज़रूर बताना। और थैंक यू सो मच, इतनी अच्छी अच्छी कमेंट्स की सब लोगों ने। मेरे हेल्थ के बारे में सब ने पूछा, बट आई एम वेरी वेरी ओके। मुझे अभी कोई प्रॉब्लम नहीं है, वो जस्ट थोड़े टाइम के लिए ऐसा हुआ होगा। हाँ, वो मेरे को अभी रियलाइज़ हुआ कि उस दिन सुबह से लेके जब हम लोग एयरपोर्ट पे पहुँचे ना, तब तक मेरे बॉडी में टायर्डनेस बहुत थी। पर मुझे ऐसा लगा कि मैंने थोड़ा ज़्यादा ही काम कर लिया है, इसके वजह से हूँ, क्योंकि मैं बार बार सो रही थी। सोते ही मेरे जो है वो खर्राटे आ रहे थे। 2-2 घंटे के बीच में मेरे को नैप चाहिए होता था। फिर बाद में पता चला कि इसका कुछ कनेक्शन हो सकता है, पर डॉक्टर के पास जाएंगे, दिखाएंगे, बाद में पता चल जाएगा। डॉक्टर को दिखाने के लिए पापा के अलावा सबके पास रीज़न है। मम्मी, मैं और गिरीश, तीनों को डॉक्टर को दिखाना है। तो अभी वो स्टार्ट कर देंगे सारा काम करने के लिए, क्योंकि मम्मी का रेगुलर चेकअप होता है। तो वो कल मंडे है, तो कल से वो स्टार्ट कर देंगे, ताकि सब काम स्लोली ख़त्म होते जाए। हमारे पास इतना ज़्यादा टाइम नहीं होता कि एक काम ख़त्म हो और दूसरा स्टार्ट करें, ऐसा नहीं है। सारे काम साथ साथ में ही करने होंगे, क्योंकि हम पूजा भी रखने वाले हैं, तो उसका भी सब क्या है कि तैयारी वगैरह करना पड़ेगा। तो वो सब कुछ व्लॉग में आएगा, देखते रहिए। सब्सक्राइब कर दीजिए नहीं किया तो। और थैंक यू सो मच, बहुत अच्छी अच्छी कमेंट की। आपकी कमेंट से मेरे को भी रोना आ रहा था सम टाइम, तो पर मैंने बहुत ज़्यादा कंट्रोल कर दिया, क्योंकि मेरे को मम्मी को ज़्यादा संभालना पड़ रहा है। मुझे लगा कि पापा मेरे को डांटेंगे, पर पापा ठीक थे, इतना प्रॉब्लम नहीं आया। अभी वहाँ पे जाऊँगी तो पता नहीं, पर पापा ने घर देखा, उनको भी बहुत अच्छा लगा। मम्मी ने तो देख लिया था, पर सबको अच्छा लगा। आई एम वेरी वेरी हैप्पी अबाउट दैट। तो चलो बाय बाय, मिलते हैं नेक्स्ट व्लॉग में। टेक केयर।